ડેડિયાપાડા તાલુકાના એક ગામમાં મહિલાની છેડતી કરનાર સામે ગુનો દાખલ થયો છે. મળતી માહિતી અનુસાર ફરિયાદી મહિલા પોતાના ઘરે હાજર હતા તે વખતે મહાદેવ વસાવા ફરિયાદીના ઘરે ગેરકાયદેસર ગૃહ પ્રવેશ કરી ફરિયાદીને પોતાની સાથે શરીર સંબંધ બાંધવા કહેતા ફરિયાદીએ ના પાડતા તેને ફરિયાદીના બંને હાથ પકડી લીધેલ, જેથી ફરિયાદીએ બૂમાબૂમ કરતા મહાદેવ ત્યાંથી નાસી ગયેલ. ત્યારબાદ બીજા દિવસે ફરિયાદીએ તેમના સાસુ સસરા તથા જેઠાણીને આ બનાવની જાણ કરતા તેઓએ તેમના પતિ આ કામના સુમનભાઈને કહેતા તેઓ મહાદેવના ઘરે જતા મહાદેવ હાજર ન મળે હોય પણ તેના પિતા ધરમસિંહભાઈ સિદિયાભાઈ વસાવા નાઓ હાજર મળતા સુમનભાઈએ ધરમસિંહભાઈને આ બનાવની જાણ કરતા તેઓ એકદમ ઉશ્કેરાઈ જઈ કહેતો હતો કે આ વાત બીજી વાર મારા ઘરે આવીને કરતો નહીં તેમ કહી વાંસની લાકડી વડે સુમનભાઈને જમણા હાથમાં સપાટો મારી ફ્રેક્ચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના એક ગામમાં મહિલાની છેડતી કરનાર સામે ગુનો દાખલ થયો છે. ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરતા ડેડિયાપાડા પોલીસે પિતા પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.